જય માતાજી. ઓમ હરય નમઃ. આ નવરાત્રિ દરમિયાન માં દુર્ગાની ઉપાસના આપણે સૌ કરીએ છીએ અને એક પ્રશ્ન છે કે આપણે જે દીકરીઓને ભોજન કરાવીએ છીએ, જે દીકરીઓને જમાડીએ છીએ, એ કઈ અવસ્થા ઉપર અને કેવી રીતે જમાડવી જોઈએ. તો નવરાત્રિના વિધાનમાં દેવી ભાગવતના 3જા સ્કંદના 26મા અધ્યાયમાં લખ્યું છે કે પ્રથમ દિવસથી લઈને 9 દિવસ કન્યાઓનું પૂજન કરી અને જમાડવી જોઈએ. એવો નિયમ છે કે પ્રથમ નોરતી એટલે પ્રથમ નવરાત્રિના દિવસે 1 કન્યા, બીજા નવરાત્રિના દિવસે 2 કન્યા, ત્રીજા નવરાત્રિના દિવસે 3 કન્યા, એમ છેલ્લે 9મો દિવસ આવે ત્યારે 9 કન્યા એક સાથે ભોજન કરાવવું જોઈએ. આવું આમાં વિધાન છે. આ રીતે આપણે 9 દિવસ ન જમાડી શકીએ તો 9મા દિવસે એક સાથે 9 દીકરીઓને ભોજન કરાવવું જોઈએ. આ 9 દીકરીઓને ભોજનની કરાવવાની જે ઉંમર છે, દીકરીઓ કેટલા ઉંમરની હોવી જોઈએ? તો આમાં લખ્યું છે કે 2 વર્ષથી લઈ અને 10 વર્ષની ઉંમરની જે દીકરી હોય એ કુમારિકામાં આવે. તો 2 વર્ષ પહેલા પણ નહીં, 10 વર્ષ પછી પણ નહીં, એવી દીકરીઓને ભોજન કરાવવું જોઈએ, પૂજા કરવી જોઈએ. હા, બીજી દીકરીઓ કુંવારી હોય એની પૂજા કરો કોઈ તો નિષેધ નથી, પણ પુરાણ અનુસાર આ 3 રીતે ગણતરી કરવામાં આવે છે. નામ શું છે? તો દેવી ભાગવત કહે છે કે પ્રથમ નામ છે કુમારી, બીજું નામ છે ત્રિમૂર્તિ, પછી કલ્યાણી, રોહિણી, કાલિકા, ચંડિકા, સાંભવી, દુર્ગા અને સુભદ્રા. આવા 9 અલગ અલગ નામ છે, જેના નામ દ્વારા માં ભગવતીની ઉપાસના પૂજા કરી અને દીકરીઓને ભોજન કરાવવું જોઈએ. તો આ રીતે આપણે સૌ દીકરીઓની પૂજા કરીને ભોજન કરાવીએ. અસ્તુ હરયે નમઃ.